નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ સંકીર્ણ સંયોજનના રંગ, એવો આપણો ટોપિક છે. બરાબર, સંકીર્ણ સંયોજનના રંગ, સંકીર્ણ સંયોજનોમાં રંગ, એવો આપણો ટોપિક છે. ક્લિયર? સંકીર્ણ સંયોજનોમાં રંગ. હવે આમાં ધ્યાન આપજો, સંકીર્ણ સંયોજનોના રંગ ખાસ કરીને બે ત્રણ બાબતો પર આધારિત છે. એક છે ડીડી સંક્રાંતિ, બનાવો ડીડી સંક્રાંતિ, પછી બીજું છે આયન સંક્રાંતિ, પછી ત્રીજું છે હોમોલોગો સંક્રાંતિ. હવે પહેલા ચેક કરીએ ડીડી સંક્રાંતિ. શું ડીડી સંક્રાંતિ? હવે ડીડી સંક્રાંતિ શું છે સમજી લો. તો ડીડી સંક્રાંતિ કોને કહેવાય એ સમજીએ. આપણે જોડે બે પ્રકારની ડી કક્ષકો હોય. આપણા જોડે બે પ્રકારની ડી કક્ષકો છે. બરાબર, આપણે જોડે ડી કક્ષકો કેટલા પ્રકારની? બે પ્રકાર. એક છે ટિટ્ટોજી પ્રકારની ડી કક્ષકો અને બીજી એક ઈજી પ્રકારની ડી કક્ષકો. એ તમે આકૃતિ જોઈ બતાય? હા. અને ખબર પડી ને, એવું તો લાગ્યું હશે કે આ ટિટ્ટોજી એના ઈજી. ટિટ્ટોજી પ્રકારની ડી કક્ષકો ત્રણે x y z અને z, અને ઈજી પ્રકારની બે x y y z. બરાબર, તો આ બે પ્રકારની ડી કક્ષકો. હવે આપણી જોડે CFT નું થોડું નોલેજ હોવું જરૂરી છે. બરાબર, CFT શું છે? CFT ને સ્ફટિક ક્ષેત્રવાદ કહેવાય. શું કહેવાય? સ્ફટિક ક્ષેત્રવાદ. બરાબર, હવે ખરેખર ચેપ્ટર 9 ની વાત છે. કોની વાત છે? ચેપ્ટર 9. બરાબર, સ્ફટિક ક્ષેત્રવાદ યાની કે CFT ચેપ્ટર 9 ની વાત છે. આ થિયરી મુજબ એવું કીધું છે, ફિઝિક્સનો જે સ્થિર વિદ્યુતનો નિયમ એના પર આધારિત થિયરી. કોના પર આધારિત? સ્થિર વિદ્યુત. એવું ફિઝિક્સમાં નિયમ આવે છે સ્થિર વિદ્યુત. આખું ચેપ્ટર હશે મારા ખ્યાલથી ફિઝિક્સમાં. હે ને એવું ચેપ્ટર સ્થિર વિદ્યુત કે નહીં? નહીં એવું ચેપ્ટર સ્થિર વિદ્યુતમાં કેપેસિટન્સ. હા, એવા બે ત્રણ ચેપ્ટર હશે આગળ ફિઝિક્સમાં. તો આવી રીતે કેમ બિહેવ કરો જાણે ખબર જ નહીં. ચાલો, મને ખબર છે આવું ફિઝિક્સમાં ચેપ્ટર એમ. ચાલો, તો હવે એ ચેપ્ટર મુજબ ફિઝિક્સમાં શું કીધું એ ખબર છે કે અગર પોઝિટિવ પોઝિટિવ શું હોય? પોઝિટિવ પોઝિટિવ એના વચ્ચે શું થશે? અપાકર્ષણ. અથવા નેગેટિવ નેગેટિવ શું હોય? નેગેટિવ નેગેટિવ તો એના વચ્ચે અપાકર્ષણ. અને પોઝિટિવ નેગેટિવ વચ્ચે मतलब सजातीय है तो अपाकर्षण અને વિજાતીય है तो आकर्षण. એવો ફિઝિક્સનો એક નિયમ. ક્લિયર? હવે કેમિસ્ટ્રીમાં શું છે કે અપાકર્ષણ થવાથી વિભાજન થાય. અપાકર્ષણથી શું થાય? વિભાજન. એટલે કે તમારે મારા વચ્ચે અપાકર્ષણ થઈ જાય તો ભાઈ શક્તિનું શું થાય? વિભાજન. અને જેટલું વધારે અપાકર્ષણ થાય એટલું વિભાજન વધારે. એમાં કોઈકની ઉર્જા વધી જાય, કોઈકની ઉર્જા ઘટી જાય. અપાકર્ષણમાં આ સંભાવના છે કે જેટલું વધારે અપાકર્ષણ એટલું ક્ષેત્ર વિભાજિત થાય અને એમાં અમુક ભાગની ઉર્જામાં વધારો થાય અને અમુક ભાગની ઉર્જામાં ઘટાડો થાય. બરાબર, હવે ફિઝિક્સ વડાએ કેવું કર્યું ખબર છે? આપણી જે ધાતુ છે અને જે લિગેન્ડ છે એમના ઇલેક્ટ્રોન વાદળને લઈને વાત કરીએ ફિઝિક્સમાં. બરાબર, એટલે હવે CFT એ ફિઝિક્સ ઉપર ડિપેન્ડન્ટ થિયરી. કોના પર ડિપેન્ડન્ટ થિયરી? ફિઝિક્સ. હવે ભણાઈ દઉં આમ તો CFT કોઈ જરૂર है नहीं, પણ ખાલી સાંભળી લો. જે બોલું એ કોઈ થિયરિકલ કરવાની જરૂર है नहीं. એટલે CFT ને CFT માં એવું સમજાવવામાં આવ્યું હોય આપણને. બરાબર, સ્ફટિક ક્ષેત્રવાદ એવું કહેવાય. બરાબર, એવું સમજાયું હોય કે આપણી જોડે કોઈ બી ધાતુ હોય. શું હોય? ધાતુ. અને એનું ઇલેક્ટ્રોન વાદળ હોય. શું? ધાતુનું ઇલેક્ટ્રોન વાદળ. હાલ માન લો ધાતુ સેપરેટ છે. કેવી? સેપરેટ. એ વખતે એની જે બી ડી કક્ષકો છે બધાની ઉર્જા સમાન હશે. કેવી છે? સમાન. ધાતુ જ્યારે સ્વતંત્ર અવસ્થામાં હોય ત્યારે એમાં રહેલી પાંચે પાંચ કક્ષકોની ઉર્જા સરખી હોય. કેવી હોય? સરખી. 1 2 3 4 5. બરાબર, ત્યારે ઉર્જા કેવી હોય? સરખી. હવે સમજો કે ધાતુની લાઈફમાં લિગેન્ડ આવે. કોણ આવે? કોણ આવશે? લિગેન્ડ. જેવા ધાતુની લાઈફમાં લિગેન્ડ આવશે એટલે તમે સમજો કે એક તો ધાતુના ખુદના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના પોતાના જોડે બી શું હોય? ઇલેક્ટ્રોન. લિગેન્ડ ઇલેક્ટ્રોન ઈગોનું દાન કરવા આવી રહ્યો. હવે જેની જોડે ઇલેક્ટ્રોન હોય એનું પોતાનું ઇલેક્ટ્રોન ક્લાઉડ હશે. હોય ઇલેક્ટ્રોન ક્લાઉડ એટલે ઇલેક્ટ્રોન વાદળ હશે. અહીંયા લિગેન્ડનો બી ખુદનું શું હશે? ઇલેક્ટ્રોન વાદળ હશે. લિગેન્ડ તો થવો પડ્યું તમને બેટા નાનજી.
અને આવું લિગેન્ડ તો ખબર હે ને, એવું આવ્યું ભણવામાં લિગેન્ડ. ચલો તો આ લિગેન્ડનું ખુદનું શું છે? ઇલેક્ટ્રોન વાદળ છે. તો લિગેન્ડનું ઇલેક્ટ્રોન વાદળ ઉપર વીજભાર કેવો હશે? નેગેટિવ. અને ધાતુના ઇલેક્ટ્રોન વાદળનો વીજભાર કેવો હશે? તો નેગેટિવ ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે જે 5 ડી કક્ષકોની શક્તિ સરખી હશે, હવે શક્તિ સરખી રહેશે નહીં. એ શક્તિમાં શું થશે? વિભાજન. અને અમુક ડી કક્ષકોની શક્તિ વધી જશે અને અમુક ડી કક્ષકોની શક્તિ ઘટી જશે. હવે જરૂરી નહીં કે Eg ની વધે T2G ની ઘટે. અમુક વાર કેવું હોય કે T2G ની વધી જશે તો Eg ની ઘટશે. અમુક વાર Eg ની વધશે તો T2G ની ઘટશે. ક્યારે કયું વિભાજન થાય ધ્યાન રાખવાનું. અગર સવર્ગાંક 4 है, કયું સવર્ગાંક 4, તો વિભાજન થશે કે ભાઈ T2G ની વધી જશે અને Eg ની ઘટી જશે. બરાબર. અને સવર્ગાંક 6 કિલો 6, તો વિભાજન એવું થશે કે Eg ની વધશે અને T2G ની ઘટશે. બરાબર. તમે યાદ રાખજો, 1 હોય તો મોનો, 2 હોય તો બાય, 3 હોય તો ટ્રાય અને 4 હોય તો ટેટ્રા. એટલે 4 માટે ટેટ્રા શબ્દ આવે. શું આવે? ટેટ્રા. એના પરથી યાદ રાખજો, 4 વાળામાં T ની વધે, કોની વધે? એવી રીતે યાદ રહી જશે. 4 હોય તો ટેટ્રા શબ્દ, એના પરથી T ની વધે તો 6 માં T ની ઘટે એટલે Eg ની ઓટોમેટિક વધી. બરાબર. એવી રીતે તમે યાદ રાખી શકો. બાકી તમે એવી રીતે યાદ રાખી શકો Eg. બરાબર. અને થોડું ને 6 હે કે નહીં? એવી રીતે યાદ રાખ્યું. આને થોડું ઉલટા પુલટું કરું 6 જેવું થાય ના થાય? જે બી હવે તમને જે ગમે, પણ એક યાદ રાખજો, 2 યાદ રાખશો હલવાઈ જશો. તો ધ્યાન રાખજો, ક્યારે Eg ની ઊર્જા વધશે? 6 કોઓર્ડિનેશન નંબર હશે. અને ક્યારે T2G ની વધશે? 4. આ એક પ્રકારનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન થતું હોય છે. હવે માન લો તમારે ધાતુ હોય ને આજુબાજુ 4 લિગેન્ડ આવ્યા. કેટલા લિગેન્ડ આવ્યા? 4. તો એવી કન્ડિશનમાં ઊર્જા વધશે કોની? Eg ની. ને 6 આવશે તો સમજાય કે? અને આ ઊર્જામાં ફેરફાર કેમ થયો? અપાકર્ષણ. કોના કારણે? અપાકર્ષણ. સમજાય કે નહીં? ચલો. અને આ ફિઝિક્સે બતાવ્યું એવું કે ભાઈ આના વચ્ચે શું થયું? અપાકર્ષણ. બે ઇલેક્ટ્રોન વચ્ચે. સમજ્યા? ચલો. હવે આના કારણે પહેલા ઊર્જા સરખી હતી. હવે ઊર્જા સરખી હતી એ વખતે શું થતું હતું? હું તમને સમજાવી. ઊર્જા સરખી હતી ને એ વખતે કેવું થતું હતું? રાઈટ. તમારી જોડે 3 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? તો 1 2 3 આવી રીતે ભરાતા હતા. જ્યારે ઊર્જા કેવી હતી? સરખી. પણ ધારો કે ઊર્જામાં વધઘટ થઈ જાય તો પછી ઇલેક્ટ્રોન આવી રીતે ભરાય. પછી તો જેની ઊર્જા ઓછી હોય એ ભરાતી જાય અને બધા ઊર્જાવાળીમાં ઇલેક્ટ્રોન ના જાય. હવે સમજો કે D ની 5 કક્ષક હોય. આપણે માન લઈએ કે આ D xy, આ D yz, આ D zx, આ D x2 y2, આ D z2. હાલ ઊર્જા સરખી તો આવી દે ભરે. ઊર્જા સરખી તો ઇલેક્ટ્રોન આવી દે ભરે. હું એમ કહું કે કોઓર્ડિનેશન નંબર 6 છે. શું? કોઓર્ડિનેશન નંબર કેવો હોય? 6. હવે મારી જોડે એ વખતે ઇલેક્ટ્રોન 4. કેટલા ઇલેક્ટ્રોન? 4. તો એ કેવી રીતે ભરાયા છે? देखिए अब पहले तो 6 कोऑर्डिनेशन नंबर है. कोऑर्डिनेशन नंबर 6. मान लो विभाजन થઈ ગયું તો ઊર્જા ઓછી કોની થશે? T2G ની ઓછી તો Eg ની. અને કે ઇલેક્ટ્રોન કેમાં ભરાય? ઓછી ઊર્જા વાળીમાં કે વધારે ઊર્જા વાળી? આવું કહું નિયમ છે કે જ્યાં ઊર્જા ઓછી હશે ત્યાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે. હવે 6 કોઓર્ડિનેશન નંબરમાં ઊર્જા ઓછી કેની રહેશે? T2G. તો ઇલેક્ટ્રોન ભરાવા પહેલા T2G મળે. इलेक्ट्रॉन कितना है अपने? 4. 4 इलेक्ट्रॉन सिर्फ ने सिर्फ T2G मतलब હવે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા નહીં નાખો. ચોથો ઇલેક્ટ્રોન બી અહીંયા નાખશે. પેલી ખાલી રાખી. પણ આ બધું ક્યારે કરી શકું? જ્યારે વિભાજન થયેલું હોય. એ વિભાજન નહીં થયેલું એ વખતે આવું કરતા નથી. એ વખતે તો આપણે સિમ્પલી જેમ ભરીએ છીએ એમ જ ભરીએ. સમજ્યા કે? ત્યારે કે વિભાજન પહેલાની વાત કરું તો આવું હશે. T2G1 Eg1. अरे T2G3 Eg1 जो ना मजा आई. हम जो बोलते हैं તમારી જોડે D5 है. શું है? D5. આ ના વિભાજન થયું નહીં. ઇલેક્ટ્રોન ભરજો કેવી રીતે ભરાય? મારો અંતર વાસ્તવ વિભાજન થયું નથી અને તમારી જોડે D માં 5 ઇલેક્ટ્રોન તમે કેવી રીતે
1 2 3 4 5 આમ લખશો હવે આને ભર્યા ને શું હે સમજો આમ તો તમે d માં 5 ભર્યા હવે આમ જો કે આ dx y આ d yz આ d zx આ d x y z આ dz આ ગઈ આ ગઈ હું એમ કહી શકું કે t2g માં 3 ને eg માં 2 એવું બોલું તો કોઈને કોઈ વાંધો ખરો નહીં ને t2g માં 3 અને eg માં 2 હવે હું એમ કહું કે કોઓર્ડિનેશન નંબર 6 શું હે અને વિભાજન થયું સુધી હવે મને એમ કહો કે તમે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરશો હવે થશે કેવું કે વિભાજન થશે એટલે t2g ની ઊર્જા ઓછી જશે અને eg ની ઊર્જા વધી જશે અને તમારે 5 હતા બધા ક્યાં લઈ દેશો t2g એટલે તમે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આવી બની લેશો હવે 1 2 3 4 અને 5 આમાં કશું પડશો તો હવે થયું એવું કે તમારો t2g આ એના eg હું આવું લખી શકું કે ભાઈ t2g 5 થઈ ગયું અને eg 0 સમજ્યા કે નહીં તો આ શું થયું d માંથી ઇલેક્ટ્રોન d માં ગયા d માંથી ઇલેક્ટ્રોન d માં આને dd ટ્રાન્ઝિશન કહેવાય શું કહેવાય હવે ટ્રાન્ઝિશન બેંકમાં તમે ટ્રાન્ઝિશન કરો ને પૈસા મૂકો તો ટ્રાન્ઝિશન ગણાય પૈસા ઉપાડો તો શું ગણાય બેંક ટ્રાન્ઝિશન જ ગણાય ને તો ક્લિયર કે નહીં આમ તો શું છે કે તમે મૂકવા જાઓ તો ડિપોઝિટ ગણાય ઉપાડો તો વિથડ્રો ગણાય અને મૂકીને ઉપાડો તો એને ટ્રાન્ઝિશન કહેવાય બેંકની ભાષામાં એવું હોય સમજ્યા કે નહીં हेलो हाँ तो मुकाई दो नीचे नीचे તમારે રોજ આને 10:15 જેવી નીચે આલી દેવાની એકવાર હા 10:15 રોજ નીચે મોકલી દેવાની એમ કે હમણાં બધા આયા ને એટલે શું બે જણા મજા નહીં આવતી ઉપર આવે હા કેવું એટલે એને આપણે લેંગ્વેજમાં ટ્રાન્ઝિશન કહીએ હવે પડી એને આપણે શું કહીએ ટ્રાન્ઝિશન આમ તો આપણે બધું ટ્રાન્ઝિશન જ કહીએ પણ રિયલ અગર ટ્રાન્ઝિશન દેખવા જઈએ તો એને ટ્રાન્ઝિશન કહેવાય બરાબર તો આ શું થઈ ગયું t2g 5 અને eg 0 હવે આમાં d થી d માં ઇલેક્ટ્રોન ગયા પણ હવે તમને કહું એ ગયેલા ઇલેક્ટ્રોન ઘણા ટાઈમ સુધી રહે નહીં શકે નહીં બુદ્ધિ વપરાય કે નહીં ઘણો ટાઈમ રહી ના આપણે મામાને ઘરે જઈએ તો કેટલા દિવસ રહીએ વેકેશન પૂરતા એવું તો હે નહીં આખી જિંદગી કાઢી દઈએ તો આ મામાને ઘર જ છે પણ એ ઘણો ટાઈમ ટકશે એટલે શું કરશે એ પાછી ઉર્જા એબ્ઝોર્બ કરીને અથવા ઉર્જા હું તો કહું ગમે તે કરીને આગા પાછા કરીને આવતા જવાની કોશિશ કરશે અને એ દરમિયાન એક તરંગ લંબાઈ ઉત્સર્જિત થશે અથવા શોષિત થશે અને એના કારણે આપણને રંગ દેખાય શું દેખાય સમજ્યા કે નહીં અને એના કારણે સંયોજનો કહેવાય છે ખાસ કરીને કોણ કરે ખબર કે અયુગ્મિક ઇલેક્ટ્રોન કોણ કરે આવું કરે પણ અયુગ્મિક તો ખબર પડે જે અનપેર ઇલેક્ટ્રોનને આવું કરવાનું વલણ વધારે બરાબર હવે આ તો આપણે એવું ડીડી ટ્રાન્ઝિશન જોયું આ ખરેખર રંગ સાથે સંકળાયેલું ટ્રાન્ઝિશન એવું ના કહી શકીએ આ તો ખાલી મેં ડીડી ટ્રાન્ઝિશન કોને કહેવાય એ સમજાયું આપણે એવું નહીં બોલીએ કે રંગ સાથે સંકળાયેલું ટ્રાન્ઝિશન આ તો ખાલી શું સમજે ડીડી ટ્રાન્ઝિશન શું હોય ભાઈ ઇલેક્ટ્રોન એક ડી માંથી બીજી ડી માં જાય અને પાછા આવે એ ડીડી ટ્રાન્ઝિશન કે આ CFT વાળું ડીડી ટ્રાન્ઝિશન છે કયું CFT વાળું ડીડી ટ્રાન્ઝિશન ચલો આ દેખી લો આના ઉપરથી કે હું MCQ કરી દઉં કઈ રંગમાં જે કર્યો આ લખી દઉં આ થિયરી તમે CFT સમજી લેજો રંગના બદલે થિયરીને રંગના બદલે શું સમજી લેજો CFT આમ તમે ટોપિક રંગ નામ લઈને ચાલુ કરે પણ હવે થોડો ભટકી રહ્યો હું બોલતા કેમ કે ભાઈ મજા નહીં આવે રંગમાં પાછું વચ્ચે CFT લાવવી પડશે એમ કરતા હાલા કોઈ કટ કર્યું તો પણ બધું લિંક કરવું જ પડશે
ચલાવવા પડશે જરૂરિયાત પડે પણ એટલે આપણે કટ થઈ જઈશું આમાં ઊભો આડો બંને રીતે રાખી શકાશે ફોન 450 આપણે કોણ ગાય બાપુ બીજું રાહુલ બાપુ ને રાહુલ अरे नहीं रखा प्रोजेक्टर हाँ ये मस्त है एम करता बदलाई लगी દીધું મેં પાછું બધું રાતે મીટિંગ કરી નવું નાખી એટલું લઈને બી આવ્યા ભાવ જૂનું હતું જૂનું લાઈન એવું નતું મને સાહેબે કીધું જે ઈચ્છા નહીં કર્યું એ હું હાથે કરીને આવ્યો તે પેલા રૂમનો લઈ ગયો મને ખબર નથી નીચે પડ્યું એ બોલેલું એ વખતે મેં કોઈ ચેક કર્યું નહીં એટલે તો વિરેન્દ્રએ ખબર પડી ગયા ઝૂમ ઝૂમ ઇન ઝૂમ આઉટ નીકળ્યું હવે જગતા છે એકદમ ત્યાંથી સેટિંગ થતું છે નીચે એટલે એ બધું આપણે તો શું એમ પિક્ચર દેખવાની સિરીઝ દેખવાની હમણાં આપી નવરાશ છે કઈ ચાલુ કરી છે પિક્ચર ચાલે હમણાં તો બદલા દેવી કાલે તો અચ્છા રોજ હવે રાઈટ દેખવાનું આવે वीडियो एडिट करना चालू है ना वीडियो એટલે મારા વિડિયો હું જોઈને હવે ઓનલાઈન એડિટ કરું છું તો વિડિયો ગાળા ગાળી દઈ ગયું ભાઈ નીકાળી પડે કોઈને રણ થઈ નાખ્યો કોઈ નેતા વિશે કશું શબ્દો બોલે ગયા નીકાળ पाकिस्तान विषय नहीं वो वैसे आ रहा निकालो इसमें कंट्रोवर्सी आई थी देखिए शिक्षा क्या सिखाता है न्यूज चैनल तो भाई बैठी अपनी राह देखिए હવે ને આમાં જો શું હે एक्चुअल बात હવે કોઈ બી બે પ્રકારની ઉર્જા વિશે સમજવાનું છે
એક ઊર્જા એ E બરાબર અને એક ઊર્જા એ P બરાબર E મતલબ ડેલ્ટા E બરાબર અથવા એને E ઊર્જા બી કહેવાય ડેલ્ટા E ઊર્જા બી કહેવાય અમુક વાર એને E ઊર્જા કહેવાય અમુક વાર એને ડેલ્ટા O ઊર્જા એવા નામથી ઓળખાય શું નામથી ઓળખાય ડેલ્ટા અને બીજી એક ઊર્જા એ P અથવા આને CFSE ઊર્જા એવું બી કહેવાય શું કહેવાય CFSE ઊર્જા એવા નામથી બી ઓળખાય બધા એકના એક જ નામ E ઊર્જા O ઊર્જા CFSE ઊર્જા હવે CFSE ઊર્જા શું હોય તો આ જે અપાકર્ષણ થાય એ અપાકર્ષણના કારણે જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય તો એક પ્રકારની એનર્જી જનરેટ થાય કોમ્પ્લેક્સમાં એને CFSE ઊર્જા કહેવાય શું કહેવાય CFSE मान लो કેવું હોય કે પહેલા આપણી જોડે નિકલ છે શું નિકલ શું હોય તો હવે નિકલમાં તો કેવું હશે બધી ઊર્જા હલકી હશે બરાબર હવે એની જોડે ચાર આપણે સમજીએ કે Cn આયા શું આયા સમજ્યા કે નહીં ચાર શું આયા તો કેવું હશે કે ભાઈ ડી કક્ષકમાં એના ઊર્જાનું શું થશે વિભાજન થશે મને એમ કઈ ડી કક્ષકની ઊર્જા વધી જશે T2G વાલી વધશે T2G અને Eg ની ઊર્જા ઘટશે હવે પહેલા એમની ઊર્જા અહીંયા હતી આ લેવલે હતી પહેલા જે ઊર્જા હતી કઈ લેવલે હતી આ લેવલે કે ભાઈ બધાની ઊર્જા સરખી માન લો એની વેલ્યુ આપણે 50 છે સમજો ખાલી આપણે કે આ જે વેલ્યુ કેટલી 50 અને પહેલા બધીની ઊર્જા કેટલી હતી 50 હવે T2G ની વધી ગઈ નીચેની ઘટી કેટલી વધઘટ થઈ એમ જ જો ખાલી એમને યાદ રાખવાનું T2G કેટલી 3 આપણે કહેવાનું 2/5 શું કહેવાનું આટલી વધી હશે 2/5 શું વધી હશે અને Eg કેટલી છે 2 તો 3/5 એટલે એની શું થઈ હશે ઘટી હશે આકૃતિ સાચી આ આકૃતિ સાચી આ ખોટી પ્રેક્ટિકલ દેખવા જઈએ તો આકૃતિ કેવી ખોટી કારણ કે આ 2/5 છે ના કેટલું 3/5 તો ખરેખર આ નાનું હોવું જોઈએ મતલબ કે આટલું મોટું ન હોવું જોઈએ તો આનો છે આ તમારે આટલો જ દોરવાનો સમજ્યા કે નહીં કારણ કે આ 2/5 નો વધારો બરાબર અને ઘટાડો કેટલો 3/5 તો આ ગાળો મોટો રહેવો જોઈએ આ ગાળો થોડો નાનો રહેવો જોઈએ દૂરથી વખતે જેથી આપણે સાચા શિવ આપણે કહી શકીએ એ ગાળો મોટો હોય 2/5 એટલે કોઈ મતલબ નહીં હવે સમજો કે આની 50 આવી શું હતી 50 હવે 2/5 એટલી વધી ગઈ શું હતી 2/5 એટલી વધી સમજો 50 નો 2/5 એટલે કેટલું થાય 20 એટલે આની થઈ ગઈ હશે 70 કેટલી થઈ ગઈ હશે 50 તો હતી 2/5 વાળી વધી એટલે 20 વધી ને તો થઈ ગઈ 70 વધી સમજ્યા કે નહીં તો આની 30 થઈ ગઈ હશે બીજું વપરાય કે નહીં સમજાય ના એની 3/5 ઘટી 3/5 સુધી ઘટી એટલે આની કેટલી હશે 20 આના ઘટાડો કેટલો 3/5 એટલે આની ઘટી કેટલી હશે 20 ખાલી આનો વાત કરી એનર્જી વધે હવે આ જે ડિફરન્ટ આવ્યું ને 50 માં 3/5 નો ઘટાડો થયો એટલે કેટલો ઘટાડો 20 નો ઘટાડો તો રહી ગઈ આ ઘટાડો બતાઈ ગયો પેલો વધારો સમજો 2/5 નો વધારો થયો 50 નો 2/5 કેટલું થાય 20 50 હતી 2/5 વધી એટલે 50 હતી 2/5 આની 20 વધી તો 70 થઈ 50 એમ 3/5 ઘટી 30 ઘટી તો 20 હવે આ જે વધઘટ થયું ને એનો જે તફાવત છે એને CFSE મૂલ્ય કહેવાય શું કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સેપરેશન એનર્જી સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થવાથી ઊર્જામાં થયેલો ફેરફાર એને કહેવાય CFSE શું કહેવાય એટલે ઊર્જામાં જે ફેરફાર થયો હોય ફેરફારને આપણે ડેલ્ટા કહીએ શું કહીએ બરાબર અને બીજું અહીંયા ડેલ્ટા O નો મતલબ શું છે કે ભાઈ અષ્ટફલકીય સંકીર્ણ બનતી વખતે થયેલો ફેરફાર અને બીજું આવે ડેલ્ટા T શું આવે O નો મતલબ ઓક્ટાહેડ્રલ O નો મતલબ શું છે ઓક્ટાહેડ્રલ એટલે કે આપણે બોલીએ ડેલ્ટા O એ મતલબ ઓક્ટાહેડ્રલ સંકીર્ણની ઊર્જાનો ફેરફાર એવું બોલીએ ડેલ્ટા T ટેટ્રાહેડ્રલ સંકીર્ણની ઊર્જાનો ફેરફાર અગર ચતુષ્ફલકીય સંકીર્ણ બનતી વખતે ઊર્જામાં ફેરફાર થાય તો એને ડેલ્ટા T કહેવાય અષ્ટફલકીય સંકીર્ણ બનતી વખતે ઊર્જા ફેરફાર થાય તો ડેલ્ટા O કહેવાય આપણે ચતુષ્ફલકીય સંકીર્ણ કેમ કે આપણે ભાઈ लिगेंड કેટલા 4 તો આપણું જે હશે ડેલ્ટા
ठीक है ना કે એ 6 લિગેન્ડ હોત તો ડેલ્ટા ઓ આપણે 4 એટલે T2G ની બધી નીચેની ઘટતી 6 હોત તો સમજાય નહીં CFSE મૂલ્યમાં ખબર પડી કે CFSE વેલ્યુ શું है ઘણી વાર એવું લખ્યું આવશે કે ભાઈ ક્રિસ્ટલ ફિલ્ડ થી પહેલા CFD ખબર પડે સ્ફટિક ક્ષેત્રવાદ સ્ફટિક બે ક્ષેત્રમાં વહેંચાઈ જાય અને સ્ફટિક ક્ષેત્રવાદ કહેવાય આવું થવાનું કારણ ફિઝિક્સ સજાતીય વચ્ચેનું અપાકર્ષણ ખબર પડી અને પછી CFSE મૂલ્ય કોને કહેવાય છે મેં તમને સમજાવી દીધું કે ભાઈ જ્યારે અપાકર્ષણ થયું ત્યારે ડી કક્ષક બે ભાગ પડી ગયા અને એની ઉર્જામાં જે ફેરફાર થયો એ મૂલ્યને જે CFSE મૂલ્ય અને પ્રાયોગિક રીતે જુદું જુદું હોઈ શકે અને લિગેન્ડ પ્રબળ હોય તો CFSE મૂલ્ય વધારે મળે છે લિગેન્ડ પ્રબળ હોય તો CFSE મૂલ્ય અને પ્રબળ લિગેન્ડ વધારે અપાકર્ષણ કરાવડા કેમ કે પ્રબળ લિગેન્ડનું ઇલેક્ટ્રોન વાદળ કેવું હોય મોટું હોય આમે ધાતુનું ઇલેક્ટ્રોન વાદળ તો અપાકર્ષણ વધારે થાય અને નિર્બળ લિગેન્ડ હોય તો ઓછું અપાકર્ષણ કરાવે હવે એના બે કારણ છે બોલો લ્યા સુરત આવી ગયું ને વાહ વાહ સરસ કોંગ્રેચ્યુલેશન કીધું તું ને મેં તને મોડા હજી તો અપ્લાય કરી જા પણ હવે સુરત થી તો આગળ હે કાઠું હે પણ થઈ કે ગમે ને હો પાછું આ તો ખાલી આમ ટાઈમ પાસ કરવો હોય તો જવાનું ના ના કશું નહીં આપણે કશું નહીં કશું કઈ જ ના જાય કઈ જાય નહીં કશું જ કઈ જાય નહીં આમાં પગ રાખવાનો આમાં પગ રાખીને પછી જવાનું એમ કહેવાનું આ તો જોઈએ જ છે પછી ઓલા જવાતું હોય તો જવું ના જવાતું હોય તો કઈ નહીં બાકી આમાં તો આપણો પગ રહેશે જ એટલે સીટો વધી બેટા અને પછી ઓલા બધા નીકળી ગયા ને ઓલ ઇન્ડિયા વાળા ને બધા આવી ગયું ને આપણે મૂળમાં સુરત બસ મજા કરો પણ સુરત તો બેસ્ટ હોય કોઈ ચિંતા ઓન કમ્પ્લીટ પણ આ તો ખાલી એમના એમ ટાઈમ પાસ કરો એમ ટાઈમ પાસ કરવું હોય તો જવાનું આગળ આગળ એમ ખાલી મસ્તી કરવા જોવા હા પણ આમાં પગ રાખવાનો કમ્પ્લીટ હા સરસ સરસ મજા આવી ગઈ મને કોઈ બી કામ હોય સુરતનું કહી દેવું મને થઈ જશે હા ગમે તે કામ એટલે સુરત મળી ગયું અનિરુદ્ધ ઓળખો ને અનિરુદ્ધ હા જામનગર હતું સુરત જતો રિસપ્લિંગ થાય હજી બહુ થશે આ તો હજી ઓફલાઈન સુધી જાય નહીં બાકી હજી બી આગળ જતો રહે જતા રહેશે બધા આગળ રિસપ્લિંગમાં ધ્યાન આપો તો એક સ્ટુડન્ટ હતો મારો રાહુલ કરીને હતો રાહુલ તો એને VSમાં મળી ગયો અમદાવાદ એ છે ઓફલાઈન વધી ગયો ઓફલાઈન સીધું VSમાંથી બીજે એ વખતે આ નથી નીટ બીટ નથી ગુજકેટ સિસ્ટમ VSમાંથી સીધો બીજે 101 કે એવા જ માર્ક્સ હતા ગુજકેટમાં તોય પણ એને ખબર હતી એમ બાપાના ઓલરેડી લેબોરેટરી ને બધું હતું એટલે એમને બધું નોલેજ હતું અમને નહોતું અમને ખુદને એવું નોલેજ હતું કે એવું થશે પણ થાય ને તમે વિરેન્દ્ર ના કરતા પણ એ વખતે અમને જ ખબર હતી કે આવું થઈ ગયું એવું અમે પોતે નવા હતા અમને ખબર હતી છે ઓફલાઈન VSમાંથી સીધો બીજે એટલે અમુક એમ નહીં થતું નહીં થાય બધું અને અંદર ગયા પછી બી થાય કારણ કે તમે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું તો શરૂઆતના 1 વર્ષ સુધી બી તમે રિસપ્લિંગ કરી શકો કોલેજમાં ભણતા બી ઇન્ટર કોલેજ ચેન્જ કરી શકો અને આમાં લોકો ભાવનગરથી બીજે જતા રહેશે માર્ક્સ લઈ લે પેલા આગળ બીજેવાળા રિટર્ન આવે ના મળે એટલે થાય બધું એમ એટલે એકવાર ઘૂસવું જરૂરી ગમે એમ કરીને પગ જતો રહે એ તો આપણો કરી આગળ જગ્યા થઈ જાય એ બી કે ખાલી મોઢું જતું રહે તો આગળ લાઈનમાં ઘૂસી જઈએ એવું એમ પછી તો ગમે એમ કરીને જતા રહેશે ખાલી એકવાર પગ જેવો થઈ જાય હાલ એ છોકરો શું છે જામનગરનો છોકરો હે કેમ કે હાઈટ બોડી બધું આટલું હોય અને રુદ્રુ મેં દેખ્યો નહીં વેટ આ તો હજી બી બોડી થોડી આની હાઈટ વધારે આન જેટલું આનથી બસ આટલી હાઈટ બોડી ના હોય બરાબર હવે જામનગર શું થોડું બેન્જર કોલેજ બાપુ લોકોની કોલેજ થોડી એટલે મને બી ઈચ્છા હતી એના બિચારા થોડી કોઈ ડેલી કોલેજ મળે કે જેમાં એટલે આમ તો કશું કરતા નહીં મજા આવે પણ એ થોડો એવો હોય કે હાઈપર લઈ લે
सूरत થી હાર ગયો શું है सूरतમાં કોઈ ચિંતા નહીં વીરેન્દ્ર દાદા है આખી કોલેજ એમની કોલેજમાં છે हाँ वीरेंद्र कॉलेज में वीरेंद्र खाली हम कैसे આપણો માણસ है कोई नाम भी नहीं ले कबीर सिंह થઈ ગયું भाई है તે એસ ક્લાસ ઘુમાવે છે हैं બોલી લે કે એસ ક્લાસ છે एंड थोड़े पल्सर है मैं हेलो मार फोटो है ये पल्सर है તમે ક્યાંથી પર્સન લાવ્યો ભજન ના ભાઈ એ લોકો હવે લાસ્ટ યર માં હોય એટલે એ લોકો તો હવે ગુંડામણી જ કરતા હોય હવે આટલું બધું હેડી રહ્યું है અમને આટલા બધા કોલેજમાંથી અમને પર પ્રેશર है કે તમે કરવી પડશે નોકરી વોર્ડમાં આવી ક્યાં જાય એ લોકો જતા નહીં કરવી છેલ્લા વર્ષમાં તો ભાઈ બની ગયા ભાઈ પહેલા બીજા વર્ષ વાળા હોય બિચારા ડરપો યસ સર નો સર આ લોકોનું તો શું હોય નો સર તે ગવર્નમેન્ટ है સુરત બે है गवर्नमेंट भी प्राइवेट भी मार भाई गवर्नमेंट वाली में हारो संकीर्ण संयोजनों रंगसू है संकीर्ण संयोजनों टॉपिक तो आज चाली पर हाल आपका टॉपिक में ही है और मान लो कि कोई मैटर है શું હવે આમાં આપણે આયા તો લે દિવસે અહીંયા બર્થડે हाँ बर्थडे एंड स्मार्टी का तो ध्यान रखो है एक मेटल है શું है मेटल ને 6 लिगेंड आई है કેટલા આજુબાજુ 6 लिगेंड आई है હવે પહેલા એક અક્ષરની ઊર્જા કેવી હશે સરખી હશે ભાઈ लिगेंड કેટલા આયા 6 તો 6 માં શું થશે વિભાજન થશે વિભાજન સમજાય કે નહીં હવે મને એમ કહું કોની ઊર્જા વધશે ઈ વધશે બરાબર અને કેટલું જીની વધશે હવે યાદ કેવી રીતે રાખશો પેલું 1/2 બાય સમજો ઈજીમાં કક્ષા કેટલી 2 તો તમારે 3/5 કરવાનું 5 હોય ટોટલ અહીંયા 2 है तो 3/5 કરવાનું આમાં કક્ષા કેટલી એટલે કોઈ રૂલ નહીં આ તો ખાલી આપણે બનાવે યાદ રાખવા ભૂલી ના જઈએ એટલે ગોખવાની પેટર્ન કહેવાય સમજ્યા એ કેટલા 3 ના એટલે મને સાચું બોલવાનું શોખ છે તો અહીંયા શું કરશો આકૃતિ સાચી નહીં સાચી હવે સાચી समझा कि 3/5 लागू જોઈએ કે 3/5 है कि मान लो कि ऊर्जा 10 जूल है અહીંયા કેટલી તો અહીંયા કેટલી થઈ જશે ને અહીંયા કેટલી થઈ જશે ઉપર 6 એટલે ના થાય 16 થાય 16 હા નીચે समझा कि नहीं 10 तो અહીંયા સુધી 10 है तो ऊपर 6 કેવી રીતે થાય 10 ને 6 વધી એટલે 16 અહીંયા 10 है then નીચે 4 ઘટી સમજ્યા નહીં હવે આ જે ભેદભાવ થયો ને એને CFSE કહેવાય શું કહેવાય CFSE મૂલ્ય શું કહેવાય બધાને CFSE મૂલ્ય આપણે પ્રેક્ટિકલી નીકાળવા પડે દરેકનું CFSE મૂલ્ય આપણે પ્રેક્ટિકલી નીકાળવા પડે અને આ CFSE મૂલ્ય સંકીર્ણ જોડે કોના જોડે હવે બીજી એક એનર્જી આવે પેરિંગ એનર્જી શું આવે એને કહેવાય યુગ્મીકરણ ઊર્જા શું કહેવાય સમજણ પડી પેરિંગ એનર્જી यानी યુગ્મીકરણ જે પહેલેથી ફિક્સ કરેલો ભાવ યુગ્મીકરણ ઊર્જા શું પહેલેથી ફિક્સ કરેલી એક ભાવ है તમે સમજો કે આ ફિક્સ થઈ ગયું કે ભાઈ યુગ્મીકરણ ઊર્જા આટલી હોવી જોઈએ એમ આટલું ઊર્જા હશે તો યુગ્મીકરણ થશે એનાથી ઓછી ઊર્જા હશે તો યુગ્મીકરણ થશે હવે તમારે અહીંયા ભણવું હોય તો 80000 રૂપિયા આલવા પડશે બાકી ભણવા મળશે માન લો કે કોઈ માણસ જોડે કરોડો રૂપિયા કે અહીંયા ભણીએ કે ના ભણીએ કોઈ માણસ જોડે રૂપિયા નહીં અહીંયા ભણીએ કે ના ભણીએ કારણ કે ભાઈ અહીંયા પ્રાઇસ ફિક્સ થઈ ગઈ તમારે અહીંયા આવી અને જોડાવું છે તો 80000 રૂપિયા મિનિમમ પ્રાઇસ ને તમારે ચૂકવવી પડશે मतलब कि તમારે અમારી સાથે જોડાવું હોય તો 80000 है बाकी बात है तो युग्मीकरण यानी कि जो इलेक्ट्रॉन है बीजा इलेक्ट्रॉन સાથે જોડાવું તો એની પહેલેથી એનર્જી ફિક્સ થઈ ગઈ છે શું થઈ ગઈ સમજણ પડી ગઈ ને
અને એના સામે તમારી જોડે CFSE શું है मान लो कि જે યુગ્મીકરણ ઊર્જા है એના કરતા CFSE વેલ્યુ વધારે એના કરતા CFSE વેલ્યુ વધારે તો યુગ્મીકરણ થાય કે ના થાય તો થાય યુગ્મીકરણ એટલે કે અહીંયા જે ફી है એના કરતા તમારી જોડે પૈસા વધારે પડે તમે અહીંયા આઈએ એટલે કે યુગ્મીકરણ માટે જેટલી ઊર્જાની જરૂર है એના કરતા તમારી જોડે ઊર્જા વધારે છે તો તમે યુગ્મીકરણ કરી શકશો અગર CFSE is more than P તો શું થશે યુગ્મીકરણ થશે શું ના થશે અહીંયાની ફી કેટલી 80 અને તમારા ઘરે 500 કરોડ પડ્યા તમે અહીંયા આવી શકો આવીશું પાર્ટનરશિપ કરીએ સમજ્યા કે નહીં સીધી વસ્તુ અહીંયાની ફી 80 અને તમારા ઘરે પડ્યા 30000 બીજા હે નહીં માન લો મને ખબર है વધારે હશે એટલે ભગવાન ભંડાર ભર્યા રાખે તમારા પણ આ તો ખાલી એમ કહું તો ના ये अगर पेयरिंग एनर्जी વધારે કોના કરતા CFSE આ તો પહેલેથી ફિક્સ છે આ તો શું આ ફિક્સ નહીં है આ સંકીર્ણ બદલાતી જશે સંકીર્ણ CFSE ચેન્જ થશે पेयरिंग एनर्जी ની એક ફિક્સ વેલ્યુ है ये भी આટલી રહેશે બરાબર अगर पेयरिंग एनर्जी વધારે અને સામે CFSE વેલ્યુ ઓછી છે તો पेयरिंग નહીં થાય તો યુગ્મીકરણ ना सुना युग्मीकरण ना तो बड़ी आउ CFG में लखी लो तो बड़ी मतलब आउ हम जाए ये डेल्टा O है ये વધારે કોના કરતા P કરતા તો युग्मीकरण टाइप से और डेल्टा O ઓછું है કોના કરતા P કરતા તમે તો P मतलब प्राइस युग्मीकरण ऊर्जा अगर युग्मीकरण ऊर्जा करता તમારી CFSE વધારે तो તમે યુગ્મીકરણ ઊર્જાને વટાઈ શકશો એ બેરિયર તમે તોડી શકો યુગ્મીકરણ ઊર્જા આપણા માટે એક બેરિયર છે ભાઈ આપણે યુગ્મીકરણ કરવું હોય તો એ ઊર્જા કરતા કમસે કમ આપણી CFSE વધારે હોવી જોઈએ તો આપણે યુગ્મીકરણ કરીએ આપણું CFSE નોર્મલ મળ્યું હવે યુગ્મીકરણ ઊર્જા વધારે મને એમ કોઈ CFSE વધારે ક્યારે મળે હું બોલ્યો ક્યારે CFSE વધારે મળે એમ માટે રબર લિગેન્ડ હોય रबर लिगेंड तो CFSE એનો કેવો હોય ઊંચા હોય હવે તમને એમ થશે રબર लिगेंड ને CFSE કેમ ઊંચા હોય રબર लिगेंड હોય ને એ ધાતુની વધારે નજીક જવાનો પ્રયત્ન કરે ગીચતાથી જોડાવાનો પ્રયત્ન કરે એવો કોન્સેપ્ટ ધારો કે મેટલ है અને लिगेंड કેવો હોય રબર તો એ ધાતુ સાથે શું કેળવશે વધારે નજીક જશે હવે સજાતીય જેટલા વધારે નજીક જાય એટલું અપાકર્ષણ અને જેટલું અપાકર્ષણ વધારે એટલું સેપરેશન વિભાજન વધારે વિભાજન અથવા વિપાટન એવો શબ્દ બી બોલાય એવું નહીં કે વિભાજન અમુક વખતે શબ્દ લખેલો આવશે વિપાટન એનું એક જ છે તો એ વખતે એટલું વિભાજન વધારે તો જેટલું વિભાજન વધારે વિભાજનનું મૂલ્ય તો શું છે CFSE એટલું CFSE ઊંચું અને જેમ જેમ CFSE ઊંચું તમે એવું નહીં કહેતા કે કયો लिगेंड प्रबल है આપણે ખબર કેવી રીતે પડી કે આ પ્રબળ આપણે એમ કીધું પાણી के पीछे क्या है આપણે સપનો આવ્યું રાતે કે પાણી के पीछे प्रबल એવું નતું પાણીથી પાછળના જે लिगेंड હતા ને એમના CFSE ના મૂલ્યો ઊંચા આવતા હતા અને કોણથી ઊંચા આવતા હતા યુગ્મીકરણ ઊર્જાથી ઊંચા એટલે આપણે એ लिगेंड ને પ્રબળ लिगेंड તરીકેનું સન્માન આપ્યું સમજાય કે નહીં અને બાકીના જે लिगेंड હતા એમના CFSE ના મૂલ્યો એટલા ઊંચા મળતા હતા નહીં એટલે પછી આપણે એને પ્રબળ लिगेंड કીધા આમને પડી અહીંયાથી બી MCQ આવી શકે આપણે લખી દઈએ કે ભાઈ CFSE મૂલ્ય શું હોય અને બીજી એક વસ્તુ યુગ્મીકરણ ઊર્જા એ પહેલેથી શું હોય નક્કી કરેલી ઊર્જા હું તમને થિયરી નહીં સમજાવતો પણ જેવી થિયરીમાં કામની વસ્તુ બધી બોલ દઉં છું યુગ્મીકરણ ઊર્જા સમાન આવે બનશે નહીં એવું કશું થશે નહીં એવું હશે તો ભાઈ તમે ઓછીમાં જે થતું હશે સમાન હશે તો ભાઈ એવું પણ થતું નહીં કદી CFSE is equal to P
હવે એ તો ભાઈ કેવી રીતે હવે રીઝન પડે તમારા ઘરે 80,000 પડ્યા ને યાની બી 80,000 હે તો કે તમારા બાપા અહીંયા ભરી દે અલ્લાહ હવે ભરી દે કોકના બાપા आई से लेना पड़ेगा हाँ भाई ये अब जिगर ऊपर है कोई ना हुआ है कि घरे हम भूखे रह लेंगे नंगे घूम लेंगे पर छोकरा बनाएंगे तो आई भर दे से ने कोई क्या कि तेल लेवा की छोकरे ने बनावा खावा पीवा में मौज करोगे तो कोई नहीं भरे ये थोड़ा डकावाड़ो केस આમાં તો શું કહીએ હલકું આવે તો ખરેખર તો આમ તો ઇમ્યુનિકરણ થઈ જવું જોઈએ કે કેમેસ્ટ્રી મુજબ કહું તો ઇમ્યુનિકરણ થઈ જશે કેમેસ્ટ્રી મુજબ કહું તો શું થશે ઇમ્યુનિકરણ થશે એનું કારણ છે અગર સીએમએસસી ઇમ્યુનિકરણ મુજબ જેટલું થઈ ગયું હોય તો ભાઈ એ લોકો રિસ્ક લઈને બી ઇમ્યુનિકરણ કરી દેશે કેમ કે એમને સ્થાયી થવા મળશે ઇમ્યુનિકરણ કરશે ઇમ્યુનિકરણ જે લોકો સમજે કે ભણવું જરૂરી છે તો ભણી લેશે એજ્યુકેશન જરૂરી રોટી કપડા મકાન અને શિક્ષણ એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે એવું સમજે બધા પોતપોતાની રીતે બનાવે એલઆઈસી વાળા કે રોટી કપડા અને વીમો અમે અમારું કહીશું રોટી કપડા અને બધા પોતપોતાનું કહે છે સોની લોકો હશે એમ કહે છે રોટી કપડા ને ઘરેણા કુંભાર કહે છે રોટી કપડા ને માટલા એ તો આવી ગયું રોટી રોટી એકલી ખાવાની સબ્જી તો હશે બ્રાહ્મણ કહે છે રોટી કપડા ને આવવા સીધો કે મન તો પકડે જ છે સાહેબ ના रोटी कपड़ा चाकू चाकू बना के हमारा चाकू रंग तो पड़ी हुई बिचारू चाली की है सीएफ શું ચાલી ગઈ બાકી રંગ ની થિયરી એમના એમ પડી રહી છે રંગ કદી આવ્યું નહીં ચાલુ થયું હવે આપણે એને ખાલી ચેક કરીએ કોઈ બીનું સીએફટી બતાવવું હોય તો કેવી રીતે બને માન લો આપણે ચાલુ હોય CR CN6 -3 બરાબર હવે આનો આપણે સીએફટી ચેક કરીએ શું ચેક કરીએ સીએફટી બરાબર કે ભાઈ આમાં શું થયું હશે तो क्रोमियम શું હોય D 5 3D5 वाला 4s2 और +3 समझे +3 કેવી રીતે 4s वाला अब +3 है +3 એટલે કેટલા ઇલેક્ટ્રોન નીકળી ગયા 3 કેટલા નીકળી ગયા और 3 માં તો યુનિકરણ થતું જ નહીં યુનિકરણ થાય D4 થી D7 માં કેવા D7 માં અને D8 માં ખબર હે હા 4 હોય તો થાય 6 હોય તો ના થાય D9 10 માં આપણે કરતા એટલે આ છોડો આને બીજું લેવું પડશે Fe લઈ લો શું લઈ લો FeCN6 શું લઈ લો FeCN6 ચલો 3D6 અને 4s2 સમજ્યા કે નહીં હવે 3 નીકળવાના 3 નીકાળ્યું શું થશે 4s0 3D5 લિગેન્ડ કહેવાય હવે આના CMSC કરતા યુગ્મીકરણ ઉર્જા કેવી રહેશે ઓછી સમજણ પડી ગઈ હવે ખરેખર પ્રબળ એટલે આવું થશે એવું નહીં એવું થયું હતું એટલે આપણે એને પ્રબળ કીધા હવે આપણે શું પહેલેથી આપણને ખબર છે પ્રબળ એટલે આપણે સમજ્યા ખરેખર આ પ્રબળ એવું ખબર કેવી રીતે પડી હતી સીએફએસસી ઊંચું આવ્યું હતું યુગ્મીકરણ ઉર્જા કરતા પણ હવે આપણે બધાને કોઈ સીએફએસસી યાદ રાખીને કરશો આપણે એટલે ભાઈ આપણે રીતે મેનેજ કરી દેવા ખબર પડી હવે જ્યારે પ્રાયોગિક રીતે આવું દેખ્યું હશે ને तो कोनी वधी हशे इजी ની वधी हशे बिल्कुल नहीं घटी हशे क्या भाई एनु
CFSE નું મૂલ્ય મળ્યું. શું મળ્યું? CFSE. એને આપણે સમીકરણ મુજબ એવું સરખાયું હશે. એ વખતે થયું કેવું હશે? CFSE કેવું આવ્યું છે? ઊંચું. કોના કરતા? સમીકરણ એટલે આપણે આમાં સમીકરણ કરીએ. પછી આને આપણે ખાઈ નહીં રાખીએ અને આપણે આમ કરી દઈશું. 1 2 3 4 ને આમ નહીં કરીએ. 1 2 3 4 ને આમ કરી દઈશું. ખબર છે? પણ એવું કેમ કર્યું ખબર છે? કારણ કે જે તે વખતે આ સંકીર્ણ બન્યો હતો ને એ વખતે CFSE ઊંચા મળ્યા એટલે આપણે સમીકરણ કર્યું. પણ આપણે હવે વાર્તાને શું બનાવી દીધી? પ્રબળ લિગેન્ડ હોય તો સમીકરણ. એટલે એવું કોઈ પ્રબળ હે એટલે સમીકરણ નહીં કરતા. CFSE ઊંચું મળ્યું એટલે સમીકરણ કર્યું અને જ્યાં CFSE ઊંચું મળ્યું જ્યાં સમીકરણ કર્યું ને અંતિમ જે લિગેન્ડ હાજર હતા ને એને આપણે પ્રબળ કહી દીધા. હકીકત આ સમજ્યા કે નહીં? તો આ CFSE આમાં P કરતા કેવું રહે છે? ઊંચું. હવે પહેલાની વાત કરીએ તો આ શું હશે? T2G3 Eg2 હશે. મતલબ વિભાજન પહેલા અને વિભાજન પછી આ શું બની ગયું હશે? બુદ્ધિ વપરાય કે નહીં? વિભાજન પહેલા ને વિભાજન. તો આવા ખાલી MCQ પૂછે કોઈ વાર ધ્યાન રાખજો આના ઉપરથી. આજે મેં ચલાવ્યું ને CFT શું છે? CFT. અને આપણે જે પેલું ભણ્યા હતા ને આઈ બાર સાંજ સે કલ્લુ કી સાથે એ CFT ઉપરથી નક્કી થયું. આના ઉપર CFT. હવે આમાં શું બધા લિગેન્ડ લઈ લઈને CFSE મૂલ્ય ચેક કર્યા તો સૌથી ઓછું CFSE મૂલ્ય મળતું હતું આયોડિનમાં. કેમાં? આયોડિનમાં. અને સૌથી વધારે CFSE મૂલ્ય મળતું હતું CO. એટલે એના ઉપરથી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ બની CFSE ના મૂલ્યો ઉપર. તમને પૂછે કે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ કોના પરથી બની? તો CFT પરથી બની. કોના પરથી? સમજ્યા કે નહીં? સારું હવે વાંધો નહીં. હાલ આપણે આમાં શું નહીં ભણી ગયા? રંગ. ચલો હું તમને એક આનું હોમવર્ક આપું. તમે TI H2O4 પ્લસ TI H2O4 પ્લસ 3 એટેના નંબર શું છે? 22. ઓકે બરાબર. TI H2O4 પ્લસ 3 તમારે મને એમ કહેવાનું હોય કે આમાં T2G માં શું છે અને EG માં શું છે? વિભાજન પહેલા અને વિભાજન પછી. બરાબર. આ બે તમામ ગોતીને કહેવાના. સમજ્યા કે નહીં? આ તમારું હેશટેગ બરાબર. એટલે આ કહેશો એટલે કાલ ચાલુ થશે રંગ. સમજ્યા? TI H2O4 પ્લસ 3 એમાં T2G કેટલા આવશે? મતલબ જે બી EG માં શું છે ભાઈ વિભાજન પછી શું છે T2G EG માં એ મને કહેવાનું. ખબર પડી કે દર વખતે એકમીકરણ કરવું જરૂરી નહીં હોતું વિભાજનમાં. CFSE નાનું આવે તો એકમીકરણ નહીં બી કરીએ જેમ હશે એમ પડી લેવા દઈશું. જોઈ લેજો આમાં હે કે નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ અવર ચેનલ.